નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ગુજરાત સમાચાર ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। આપ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને અંત સુધી જોતા રહો। તારીખ 10 જુલાઈ 2026 વાર શુક્રવાર વાર તાજા સમાચાર। માત્ર 2 તાલુકામાં વરસાદ। અમદાવાદ 10 જુલાઈ 2026 છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ધોધમાર વરસાદ બાદ હવે મેઘરાજાએ થોડો વિરામ લીધો છે। આજે સવારે રાજ્યમાં વરસાદનું જોર નોંધપાત્ર રીતે ઘટ્યું છે અને સત્તાવાર વરસાદના આંકડા મુજબ સવારથી માત્ર 2 તાલુકામાં જ હળવો વરસાદ નોંધાયો છે। રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ હોવા છતાં વરસાદી પ્રવૃત્તિમાં ઘટાડો જોવા મળ્યો છે। ભારતીય હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં 10 જુલાઈ માટે ભારે વરસાદની કોઈ વિશેષ ચેતવણી નથી। જોકે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની શક્યતા યથાવત છે। છેલ્લા અઠવાડિયામાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ હતી, અનેક ડેમો ભરાયા હતા અને કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ હતી। હવે વરસાદનું જોર ઘટતા જનજીવન ફરી સામાન્ય બનવા લાગ્યું છે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, ભાવનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને કચ્છ સહિતના મોટા ભાગના વિસ્તારોમાં આજે સવારથી વરસાદ નોંધાયો નથી અથવા ખૂબ જ હળવો રહ્યો છે। ઘણા શહેરોમાં લોકો રોજિંદા કામકાજ માટે સરળતાથી બહાર નીકળી શક્યા હતા અને વાહન વ્યવહાર પણ સામાન્ય રહ્યો। ખેડૂતો માટે હાલની સ્થિતિ રાહતરૂપ પણ છે અને પડકારજનક પણ। જ્યાં ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયું હતું ત્યાં પાણી ઉતરવાની પ્રક્રિયા શરૂ થઈ છે। બીજી તરફ ઓછો વરસાદ ધરાવતા વિસ્તારોના ખેડૂતો આગામી વરસાદની રાહ જોઈ રહ્યા છે, જેથી વાવેતર અને પાકના વિકાસને પૂરતું ભેજ મળી રહે। જળાશયો અને ડેમોમાં છેલ્લા દિવસોમાં થયેલી સારી આવકને કારણે રાજ્યના પાણીના સંગ્રહમાં નોંધપાત્ર વધારો થયો છે। પાણીનો સંગ્રહ વધવાથી પીવાના પાણી અને સિંચાઈ માટેની ચિંતા હાલ ઘટી છે। હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસામાં વરસાદ વચ્ચે આવા વિરામ સામાન્ય હોય છે। આગામી દિવસોમાં બંગાળની ખાડી અથવા અરબી સમુદ્રમાં નવી હવામાન પ્રણાલી સક્રિય થાય તો ફરી વરસાદી પ્રવૃત્તિ વધી શકે છે। તેથી ખેડૂતો, માછીમારો અને સામાન્ય નાગરિકોને હવામાન વિભાગની સત્તાવાર આગાહીઓ પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે। રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર હજુ પણ સતર્ક છે। જ્યાં ભારે વરસાદથી રસ્તા, પુલો અથવા અન્ય જાહેર સુવિધાઓને નુકસાન થયું છે ત્યાં સમારકામ અને પુનઃસ્થાપનની કામગીરી ચાલુ છે। આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા પણ પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે।